પાલનપુરની નવસ્ટાર્ટ વે કંપની, જેમાં મહેસાણાના વેપારી વિરમજી ઠાકોરે પણ ગુમાવ્યા રૂપિયા। વિરમજી ઠાકોરે 4 લાખનું કર્યું હતું રોકાણ। પાલનપુરના નિરંજન શ્રીમાળીએ નવસ્ટાર્ટ વે નામની કંપની બનાવી, તેમાં લોકોને દૈનિક 1% વ્યાજની લાલચ આપી કરોડોનું રોકાણ કરાવડાવ્યું। એબીપી અસ્મિતાની સાથે વાતચીતમાં વિરમજી ઠાકોરે અનેક ખુલાસા કર્યા। વિરમજીના મતે અનેક એજન્ટો થકી આ આખો ખેલ ચાલતો, સીએમ રાવત નામનો વ્યક્તિ સંચાલન કરતો। એટલું જ નહીં, પૈસાનું રોકાણ કરવા માટે એગ્રીમેન્ટ કરવામાં આવતું, રોકાણકારોને કોરા ચેક પર સહી કરીને આપવામાં આવતા। વિરમજી ઠાકોરનું કહેવું છે કે ઉત્તર ગુજરાતમાં અનેક લોકોએ આ સ્કીમમાં પૈસા ગુમાવ્યા છે। મને જે વખત મારા મિત્રએ આ સ્કીમ બતાવી ત્યારે એમને દરરોજનો 1%ની વાત કરેલી હતી કે દરરોજ 1% પેમેન્ટ દરરોજ આપણા ખાતામાં જ આવી જાય છે અને 2 મહિના આવ્યા છે, બરાબર। એના પછી કોઈ પેમેન્ટ આવ્યું નથી। આ લોકો એવું કહેતા કે દરરોજનું 1% આલીએ છીએ અને તમારા પૈસાનું અમે ઇન્વેસ્ટ કરીએ છીએ અને મોલ બનાવીએ છીએ, મોટા પેટ્રોલ પંપ બનાવીએ છીએ અને આપણી ઘણી બધી સારી આવક થાય છે, એમાંથી અમે તમને દરરોજનો 1%, કંપની દરરોજ 10% કમાય છે પણ તમને દરરોજ 1% આપીએ છીએ, એવું કહીને અમને છેતર્યા છે।